મિત્રો રામ રામ ને સીતારામ બધાને। આજે હું આવ્યો છું નવા મેર સમાજ સિવિલે અને વર્ક ઇન પ્રોગ્રેસ છે, તો તમને બધાને બતાડું છું। સારામાં સારું કાર્ય થઈ રહ્યું છે, સમાજ સારામાં સારું નિર્માણ થઈ રહ્યો છે। તો પહેલાં તો મારી બધાને વિનંતી, જે કોઈ ગામ અથવા વ્યક્તિને ફાળો બાકી હોય એ ફાળો જલ્દીથી લખાવી દે, અને જે કોઈ વધારે ઈચ્છા ધરાવતા હોય એ વ્યક્તિ ફાળો આપવા વિનંતી છે। તો આ જેવો સમાજ હું તમને બતાવું છું। તો આખો સમાજ ઉપર 3 ફ્લોર બનેલા છે અને લાદીનું કામ ચાલુ છે। તો ચાલો આપણે જોઈએ। બતાવું ચારે બાજુનું આ પાર્કિંગ સ્પેસ પણ મસ્ત છે। આખી રાઉન્ડમાં નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે, રાઉન્ડમાં આખી પાર્કિંગ સ્પેસ। અહીંયાથી રસ્તો મળશે। પાછળ પણ એટલી જગ્યા છે। બંને સાઈડ જોરદાર કામ ચાલી રહ્યું છે। ગ્રીલો બધી લાગી ગઈ છે, બારોબાર પ્લાસ્ટર પણ થઈ ગયું છે। લાઈનો બધી આવી ગઈ છે, લાદી પણ લાગી ગઈ છે નીચે, અને આવી રીતે કબાટ, ટેબલ, આ ગ્રીલ, આ બાથરૂમની લાદી, ઉપર પાઇપ ફિટિંગ પણ જોરદાર। આ મોટો હોલ, આવી રીતે દરેક કોલામાં કબાટ અને ટેબલ લાગેલા છે। બાથરૂમમાં પણ ઉપર સુધી લાદી ફિટ થયેલી છે, અને રૂમમાં અડધે લાદી ફિટ કરે છે। બારીઓ અને ગ્રીલો, રૂમ, સારામાં સારી વ્યવસ્થા ઊભી થઈ રહી છે। લાદીનું કામ, મોટો હોલ,
હોલની અંદર બાથરૂમ, ફિનિશિંગ પણ જોરદાર. આ કિચન, આ કિચનની અંદર સ્ટોરેજ, અહીંયા લિફ્ટની જગ્યા છે. આ વર્ક ઇન પ્રોગ્રેસ બતાવું છું. આ પણ બાથરૂમ અથવા સ્ટોર રૂમ. આ દરેક રૂમમાં આવી રીતે કબાટ અને ટેબલ છે. જે પ્રાઇવેટ રૂમ રાખ્યો હોય એને રાંધવું હોય તો પણ ચાલે. એ રીતે ફ્રેમ પણ થઈ ગઈ છે દરવાજાઓની. ત્રીજો માળ. એટલા મોટા મોટા રૂમો છે. દરેક રૂમમાં આવી રીતે કબાટ અને ટેબલ પણ છે. અટેચ ટોયલેટ બાથરૂમ.
અહીંયા પણ ત્રીજા માળે પણ આ કિચન છે. અહીંયા પણ સ્ટોર રૂમ છે. આ ગેલેરીનો પોર્શન છે. આ ઉપર સીડી રૂમ. આ ઉપર અગાસી છે. આ સામે બધી દેખાય સિવિલ છે. સિવિલથી એકદમ નજીક. તો આ બધું અમે બતાવ્યું તમને. આખો સમાજ વર્ક ઇન પ્રોગ્રેસ છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 80% જેવી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે થોડું ઘણું બાકી છે. લાદીનું કામ થોડુંક બાકી છે અને પછી બાકી છે ફર્નિચરનું કામ. એટલે હવે જલ્દીથી જલ્દી આ સમાજ બની જશે. તો જે કોઈને ફાળો આપવાનો બાકી હોય, કોઈ ગામમાંથી અથવા વ્યક્તિગત ઈચ્છા ધરાવતા લોકોને વધુમાં વધુ સુધી આ વિડીયો પહોંચાડજો અને સમાજના દરેક ગામડા અને યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાજ માટે યોગદાન આપે એવી મારી વિનંતી છે. તો અસ્તુ. જય મા લીરબાઈ, જય માલદેવ બાપુ.